ફરી એકવાર ચેપ્ટર 3માં જે આપણે શીખી ગયા સ્થાન સ્થાનાંતર એના સદિશની આપણે વાત કરીશું. તો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. વિશે ટૂંકમાં સમજાવો. તો સ્થાન સદિશ શું છે, સ્થાનાંતર સદિશ શું છે, એને આપણે સમતલમાં કેવી રીતે રજૂ કરી શકીએ, સ્થાન સદિશને સ્થાનાંતર સદિશને, એની આપણે સમજૂતી મેળવવી છે. તો પહેલા સ્થાન સદિશ વિશે વાત કરીએ. પોઝિશન વેક્ટર કહેવાય એને. સ્થાન સદિશ XY સમતલમાં એની રજૂઆત ઘટક સ્વરૂપે આપણે દર્શાવી દઈએ. X અક્ષ અને Y અક્ષ. ધારો કે કોઈ બિંદુ પદાર્થ XY સમતલમાં રહેલો છે, એનો સ્થાન સદિશ મારે નક્કી કરવો છે, તો જે તે બિંદુ કે પદાર્થને તેના ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ સાથે જોડતો સદિશ. તો એ સદિશ આપણે ડ્રો કરી દઈએ. ધારો કે આ એક સદિશ, આ P બિંદુ છે જેનું આપણે સ્થાન નક્કી કરવું છે. તો આ તમારો સ્થાન સદિશ બને. R સદિશ કોનો? P બિંદુ. બે ઘટક સ્વરૂપે એને આપણે રજૂ કરી શકીએ. કેવી રીતે લેવાય એના બે ઘટકો? તો કે એના શીર્ષ ઉપરથી X અક્ષ પર હું લંબ ડ્રો કરી શકું. તો આ એક ઘટક મળે એનો X દિશામાંનો ઘટક, જેને આપણે કહીશું X, અને દિશા માટે એકમ સદિશ આપણે દર્શાવીએ છીએ, દેટ ઇઝ I કેરે. તો આને કહેવાય XI કેરે. અને એ જ રીતે Y અક્ષ ઉપર લંબ દોરી દઈએ તો મને Y દિશાનો R સદિશનો આ રીતે ઘટક મળે. એ Y દિશામાંનો ઘટક, તેનું મૂલ્ય હું Y કહી દઉં, અને Y ડિરેક્શન એટલે J કેરેટ. તો Y J કેરેટ. તો એના પરસ્પર લંબ ઘટક સ્વરૂપે મેં સ્થાન સદિશને રજૂ કરી દીધો. X અક્ષની દિશામાંનો એનો ઘટક થાય XI કેરેટ, Y અક્ષની દિશામાંનો ઘટક થાય YJ કેરેટ. તો આ રીતે R સદિશનો અનુક્રમે X અક્ષ પરનો ઘટક અને Y અક્ષ પરના ઘટક દ્વારા આપણે સ્થાન સદિશને સમતલમાં રજૂ કરી શકીએ. તો સમતલમાં જે કણ P આવેલો છે એના સ્થાન સદિશને આપણે દર્શાવ્યો. તો કોઈ કણ P, તો કોઈ સમતલ XY, આપણે સમતલ XY લીધું છે, કોઈ સમતલ XY માં આવેલા કણ P નો એ જ આપણા માટે સમતલ નિર્દેશ ફ્રેમ બની જાય, એની સંદર્ભે જ આપણે એનું સ્થાન નક્કી કરીએ છીએ. તો કોઈ સમતલ XY માં આવેલા કણ P નો XY નિર્દેશ ફ્રેમ, XY નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુ O ની સાપેક્ષ સ્થાન સદિશ તો સમતલમાં આપણે શીખી ગયા છે કોઈ પણ સદિશને સમતલમાં પરસ્પર લંબ ઘટક સ્વરૂપે કેવી રીતે દર્શાવાય. તો કે OP સદિશ છે, એના XI X દિશાનો ઘટક, Y દિશાનો ઘટક. તો R સદિશ ઇઝ ઇક્વલ ટુ XI કેરેટ પ્લસ YJ કેરેટ. તો સમતલમાં તમે એને આ રીતે પ્રેઝન્ટ કરી શકો.
તો આર સદિશ બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ, ધેટ ઇઝ નંબર 1. તો સ્થાન સદિશને xy સમતલમાં આ રીતે તમે દર્શાવી શકો. yz હોત તો yj ઘટક j કેરેટ અને zk કેરેટ ઘટક આવે. જે સમતલ તમને આપ્યું હોય તમે એ સમતલમાં સ્થાન સદિશને પ્રેઝન્ટ કરી શકો. તો એના ઘટકો આપણને મળે x દિશાનો ઘટક, y દિશાનો ઘટક. તો જ્યાં x શું દર્શાવે તો કે આર સદિશ નો સ્થાન સદિશનો x અક્ષ પરનો ઘટક, x અક્ષ પરનો ઘટક એનું મૂલ્ય છે. અને સ્મોલ y શું છે તો કે આર સદિશનો y અક્ષ પરનો ઘટક, y અક્ષ પરનો ઘટક દર્શાવે. તો આ થયો તમારો સ્થાન સદિશ. તો સ્થાન સદિશને સમતલમાં આ રીતે રજૂ કરી શકાય. બીજો છે આપણી પાસે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. તો એમાં સ્થાનમાં ફેરફાર આવે એટલે આપણે જુદા જુદા સમયે આપેલા કણના સ્થાન દર્શાવીશું. આપણને સ્થાનાંતર સદિશ દર્શાવે સ્થાનમાં થતો ફેરફાર. ધારો કે આ એક્સ અક્ષ છે, વાય અક્ષ. ધારો કે કોઈ કણ વક્ર માર્ગ પર ગતિ કરતો આપણે લઈ લઈએ. લખી શકું ધારો કે કોઈ કણ વક્ર પથ પર ગતિ કરે છે. આપણે વક્ર પથ લઈ લઈએ. તો કોઈ કણ વક્ર પથ પર ગતિ કરતો આપણે ધારીએ. ધારો કે વક્ર પથ હું લઈ લઉં. આ વક્ર માર્ગે કોઈ પદાર્થ ગતિ કરે છે. એના બે સ્થાન આપણે લઈ લઈએ. ધારો કે આ એક સ્થાન હું લઈ લઉં પી બિંદુ પર. તો પી બિંદુને હું ઉગમ બિંદુ સાથે જોડી દઉં તો એનું સ્થાન નક્કી થઈ જાય. સૌથી પહેલું એનું સ્થાન નક્કી કરી દો. તો ટી સમયે આપેલો કણ પી પાસે રહેલો છે. ટી સમયે કણનું સ્થાન ક્યાં છે? પી પાસે છે. તો ત્યાં તેનો સ્થાન સદિશ ધારો કે આર સદિશ છે. અને અમુક સમય બાદ આપેલો કણ ગતિ કરે વક્ર પથ પર. તો વક્ર પથ પર આપેલો કણ જ્યારે ગતિ કરે ત્યારે એની પોઝિશન બદલાશે. માન લો કે એની પોઝિશન અહીં આગળ આવે છે પી ડેશ પર. તો પી પર અહીં આગળ ટી સમય અને ટી ડેશ સમય. તો પી ડેશ પર એનું સ્થાન આપણે નક્કી કરી શકીએ. ઉગમ બિંદુ સાથે જોડી દેવાય તો એનો સ્થાન સદિશ મળે આર ડેશ સદિશ. તો આ ટી ડેશ સમય અહીં છે, ટી સમય અહીં હતો પી પર. તો અહીં આગળ તમે લંબ દોરી શકો. ટી અને ટી ડેશ સમયે પી અને પી ડેશ પરથી એક્સ અક્ષ પર આપણે લંબ દોરીએ તો મને સ્થાનનો ફેરફાર ખ્યાલ આવે. તો આ સ્થાનનો ફેરફારને હું દર્શાવી દઉં. એક્સ અક્ષ પરનો સ્થાનનો ફેરફાર એને હું કહી દઉં ડેલ્ટા એક્સ. આટલો ફેરફાર થાય કઈ દિશામાં? એક્સ દિશામાં, દેટ ઇઝ આઈ કેરેટ. એ જ રીતે વાય અક્ષ પર લંબ દોરી દેવાય શીર્ષ પરથી, પીના શીર્ષ પરથી, અને એ જ રીતે પી ડેશના શીર્ષ પરથી. તો આ જે ડિફરન્સ મળે
એને હું કહી દઉં ડેલ્ટા વાય જે કેરેટ. વાયની દિશામાંનો ફેરફાર છે, એક્સની દિશામાંનો ફેરફાર છે, અને પરિણામ આપણને ખબર છે. પી થી પી ડેશ ને જોડતો હું સદિશ ડ્રો કરી શકું. આ જે શોર્ટેસ્ટ વે, સૌથી ટૂંકામાં ટૂંકો રસ્તો, ખરેખર આ એનો માર્ગ છે, પણ આ ટૂંકામાં ટૂંકો રસ્તો એ જેનો સ્થાનાંતર સદિશ દર્શાવે એને હું કહી દઉં ડેલ્ટા આર સદિશ. તો એને હું ડેલ્ટા આર સદિશ વડે દર્શાવું. તો ધારો કે કોઈ કણ વક્ર પથ પર ગતિ કરે છે, ટી સમયે પી પાસે ને ટી ડેશ સમયે એનું સ્થાન ક્યાં છે? પી ડેશ પાસે છે. તો એના સ્થાનમાં ફેરફાર થયો એટલે આપણને સ્થાનાંતર મળે. કણ નું સ્થાન ટી સમયે, કણનું સ્થાન ટી સમયે પી પાસે, જ્યારે ટી ડેશ સમયે તે પી ડેશ પર પહોંચે છે. ટી સમયે પી પાસે હતો આપેલો કણ, ટી ડેશ સમયે ક્યાં પહોંચે છે? પી ડેશ પર પહોંચે છે. એટલે એના સ્થાનમાં ફેરફાર થયો તો આપણને કણનું સ્થાનાંતર પ્રાપ્ત થાય. આમ કણના સ્થાનમાં ફેરફાર થતા મળતું કણનું સ્થાનાંતર, શું લખાય? ડેલ્ટા આર સદિશ. ડેલ્ટા આર સદિશ બરાબર આર સદિશમાં ડેલ્ટા આર સદિશ ઉમેર્યો તો આર ડેશ સદિશ મળ્યો. અર્થાત ડેલ્ટા આર શું? તો કે આર ડેશ માઇનસ આર સદિશ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો કણનું સ્થાનાંતર એટલે ડેલ્ટા આર સદિશ બરાબર અંતિમ સ્થાન આર ડેશ સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન આર સદિશ. આ રીતે આપણે એને રજૂ કરીએ. તો ડેલ્ટા આર સદિશ બરાબર આર ડેશ સદિશ માઇનસ આર સદિશ. સ્થાનાંતર સદિશની દિશા કઈ છે અત્યારે? તો કે પી થી પી ડેશ તરફ. દિશા પી થી પી ડેશ તરફ. તો આપેલો સ્થાનાંતર સદિશ પી થી કઈ તરફ છે? પી ડેશ તરફ છે. હવે આપણે આ સૂત્રને એના ઘટક સ્વરૂપે લાવીશું. જેમ આ ઘટક સ્વરૂપે લાવ્યા તો આપણે ઘટક સ્વરૂપે એના સૂત્રને સાબિત કરીશું. તો કણનું સ્થાનાંતર XY સમતલમાં ઘટક સ્વરૂપે આપણે પ્રાપ્ત કરી શકીએ. તો સદિશોના ઘટક સ્વરૂપે, આપેલા સદિશના ઘટક સ્વરૂપે સ્થાનાંતર સદિશને કેવી રીતે રજૂ કરી શકાય? તો ફરી આ જ સૂત્રનો ઉપયોગ કરીએ, કારણ કે સ્થાનનો ફેરફાર છે તો બંને કણોના મને સ્થાન મળી શકે. તમે અહીં જોઈ શકો પી જે છે, ટી સમયે કણનું પી પાસેનું સ્થાન આ સદિશ મને XI કેરેટ આપે અને આ મને YJ કેરેટ આપે. તો હું આમ લખી શકું આર સદિશ બરાબર ઘટક લખાય XI કેરેટ પ્લસ YJ કેરેટ, કારણ કે સ્થાન સદિશ જાણીએ છીએ આપણે. જ્યારે ટી ડેશ સમયે કણ પી ડેશ પર પહોંચે ત્યારે એનું સ્થાન થાય X ડેશ I કેરેટ અને આ દિશામાં થશે Y ડેશ J કેરેટ. તો આર ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ X ડેશ I કેરેટ પ્લસ Y ડેશ J કેરેટ. તો બંનેના સ્થાન સદિશ ટી સમયે અને ટી ડેશ સમયે આપણે દર્શાવી શકીએ. તો આર સદિશ અને આર ડેશ સદિશ બંનેની કિંમતો આમાં મુકાય. સમીકરણ 2 પરથી ડેલ્ટા આર સદિશ બરાબર આર ડેશ સદિશ એટલે શું? તો બે સદિશોની બાદબાકી જ છે. X ડેશ I કેરેટ પ્લસ Y ડેશ J કેરેટ માઇનસ આર સદિશ એટલે XI કેરેટ પ્લસ YJ કેરેટ.
इट इज इक्वल टू कौंस छोड़े तो एक्स डैश आई कैरेट प्लस वाई डैश जे कैरेट माइनस एक्स आई कैरेट माइनस वाई जे कैरेट। एक ज दिशामांना पदो आपणे साथे लईए, एक्स दिशामांना अने वाय दिशामांना, तो एने साथे लखी शकाय। तो आ बे पदने हूँ साथे लઉં तो आम लखाय एक्स डैश माइनस एक्स आई कैरेट प्लस आमांथी जे कैरेट कॉमन काढीए तो वाय डैश माइनस वाय जे कैरेट। सदिश सरवाळा माटेनी बैजिक रीतनो उपयोग तो एक्स डैश माइनस एक्स आई कैरेट प्लस वाय डैश माइनस वाय जे कैरेट अर्थात डेल्टा आर सदिश बराबर तफावत थयो एक्स डैश मांथी एक्स बाद कर्यो तफावतने आपणे डेल्टा वडे दर्शावीए छे तो आ घटक एनो थशे दिस इज डेल्टा एक्स आई कैरेट प्लस आ घटक थशे डेल्टा वाय जे कैरेट। दैट इज नंबर 3। तो डेल्टा आर सदिश बराबर डेल्टा एक्स आई कैरेट प्लस डेल्टा वाय जे कैरेट। आनो फेरफार ज छे, स्थाननो फेरफार डेल्टा आर सदिश, एक्स दिशामांनो फेरफार डेल्टा एक्स, वाय दिशामांनो फेरफार डेल्टा वाय। तो डेल्टा आर सदिश बराबर डेल्टा एक्स आई कैरेट प्लस डेल्टा वाय जे कैरेट। तो हवे आपणे चर्चा करीशुं सरेराश वेग अने तात्क्षणिक वेगनी। सौथी पहली बात करीशुं सरेराश वेग। एवरेज वेलोसिटी, सरेराश वेग। त्रीजा पाठमां शीख्या छे ए ज छे। फेर क्यां मळशे त्यां आपणे सिम्बोलनो उपयोग नतो कर्यो, संज्ञा नती वापरी सदिशनी, एक ज परिमाण हतुं एटला माटे। अहीं आपणे त्यां आगळ आपणे सदिशने बदले धन अने ऋण दर्शावता हता दिशानुं निर्देशन करवा माटे, ज्यारे अहीं आपणे हवे एना सिम्बोल एनी संज्ञानो ज उपयोग करीशुं, एटलो डिफरन्स छे अहीं आगळ। तो सरेराश वेग कोने कहेवाय? एने सौथी पहेली व्याख्या लखी दઈએ। सरेराश वेग को एटले स्थानांतरनी वात आवे અને સમયગાળો, સ્થાનાંતર અને તદનુરૂપ સમયગાળાનો જે ગુણોત્તર એનો સરેરાશ વેગ કહેવાય। પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળા ना गुणोत्तर ने पदार्थनो सरेराश वेग कहे छे। सरेराश वेग तो पदार्थना स्थानांतर अने तद अनुरूप एनो समयगाळो, एकम समयमां पदार्थनुं स्थानांतर ए पण तमने वेग दर्शावे। तो आपणे सरेराश वेगनी वात करीए छीए। एनुं सूत्रात्मक स्वरूप सरेराश वेग माटे आपणे कह्युं हतुं तेम એટલે આમ લખી શકીએ અહીં આગળ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર भाग्या समयगाळो। सरेराश वेग बराबर स्थानांतर भाग्या समयगाळो। सरेराश वेग एटले v बार, ऊपर आपणे बारनी निशानी करता था तो v बार तरीके लखीशुं सरेराश इज इक्वल टू स्थानांतर, तो हमणां ज जोयुं स्थानांतर एटले डेल्टा आर सदिश, समयगाळो डेल्टा टी। तो v बार इज इक्वल टू डेल्टा आर सदिश अपन डेल्टा टी। दिस इज इक्वल टू डेल्टा आर सदिश आपणे एक्स वाय समतल में थती समतल में गति नो विचार करिए
અને બાય ડિફોલ્ટ આપણું XY સમતલ છે તો XY સમતલમાં સ્થાનાંતરને હમણાં જ આપણે રજૂ કર્યું કેવી રીતે ફેરફાર લખાય તો x ની દિશામાં થતો ફેરફાર પ્લસ y ની દિશામાં થતો ફેરફાર તો ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ divided by delta t. Therefore, v bar is equal to બંનેને ઇન્ડિવિજ્યુઅલ લખાય ડેલ્ટા x upon ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y upon ડેલ્ટા t j કેરેટ. તો ડેલ્ટા x upon ડેલ્ટા t ડેલ્ટા y upon ડેલ્ટા t. ફરી આ પણ સ્થાનાંતર છે ડેલ્ટા એટલે સ્થાનાંતર ડેલ્ટા x દિશાના સ્થાનમાં થતો ફેરફાર y દિશાના સ્થાનમાં થતો ફેરફાર અને સમયગાળો એટલે આપે તો આ વેગ જ પણ કઈ દિશાનો ઘટક આપે x અક્ષની દિશાનો ઘટક આ કઈ દિશામાંનો ઘટક આપે y દિશામાંનો તો સ્થાનાંતર x દિશામાંનું ભાગ્યા સમય સ્થાનાંતર y દિશામાંનું ભાગ્યા સમય તો આ x દિશામાંના વેગનો ઘટક મળે આ y દિશામાંના વેગનો ઘટક મળે ને કેવો સરેરાશ ડેલ્ટા એટલે સરેરાશ આ પણ આપણને ખબર છે ડેલ્ટા આવે એટલે સરેરાશની વાત આપણે કરીએ છીએ તો v બાર ઇઝ ઇક્વલ ટુ કયો ઘટક x દિશાનો વેગનો ઘટક સરેરાશ વેગ i કેરેટ પ્લસ y દિશામાંનો વેગનો ઘટક નું સરેરાશ j કેરેટ તો v બાર ઇઝ ઇક્વલ ટુ vx બાર i કેરેટ પ્લસ vy બાર j કેરેટ તો એના ઘટક થાય સરેરાશ વેગ તો સરેરાશ વેગ તમે આ રીતે એને રજૂ કરી શકો ધીસ ઇઝ નંબર 1 દિશા મળે વેગ સદિશ રાશિ છે તો એની દિશા સ્થાનાંતરની દિશામાં ગણી શકાય હંમેશા ના હોય પણ એ દિશામાં જ જે દિશામાં સ્થાનાંતર થતું હોય સરેરાશ વેગ તમારો એ જ દિશામાં હોય ડેલ્ટા આર સદિશની દિશામાં સરેરાશ વેગ મળે તો સરેરાશ વેગ કઈ દિશામાં હોય સ્થાનાંતરની દિશામાં ડેલ્ટા આર સદિશની દિશામાં સરેરાશ વેગ પ્રાપ્ત થાય એ જ રીતે વાત કરી શકીએ આપણે તાત્ક્ષણિક વેગની બાકીની બધી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એનો SI એકમ પારિમાણિક સૂત્ર બધું જ એને આપણે દર્શાવવાની જરૂર નથી માત્ર ઘટક સ્વરૂપ લખીએ છીએ ખાસ યાદ રહે સદિશને ઘટક સ્વરૂપે દર્શાવીએ છીએ સમતલમાં એ મહત્વનું તો આને કેવી રીતે દર્શાવાય vx બાર i કેરેટ પ્લસ vy બાર j કેરેટ તાત્ક્ષણિક વેગ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી આ પણ આપણે જાણીએ છીએ જો સમયગાળાને આપણે શૂન્યવત નાનો કરી દઈએ તો આપણને જે વેગ મળે એને આપણે તાત્ક્ષણિક વેગ તરીકે ઓળખીશું સમયગાળો શૂન્યવત નાનો કરતા જો સમયગાળાને આપણે શૂન્યવત નાનો કરીએ તો મળતા સરેરાશ વેગના સીમાંત મૂલ્યને એક ચોક્કસ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય ચોક્કસ વેગનું મૂલ્ય જ્યારે તમે સમયગાળો શૂન્યવત નાનો કરો તો એ ચોક્કસ મૂલ્ય તરફ આપણે આગળ વધીએ તો એ સરેરાશ વેગના સીમાંત મૂલ્યને એના લિમિટિંગ છેલ્લું તો એના પછી એ મૂલ્ય ના ચેન્જ થાય એ અચળ થઈ જાય તો સરેરાશ વેગના સીમાંત મૂલ્યને ગતિમાન પદાર્થનો વેગ કહેવાય તાત્ક્ષણિક લખો કે ના લખો ચાલે એને પદાર્થનો વેગ અથવા તાત્ક્ષણિક વેગ કહે છે એનું સૂત્રાત્મક સ્વરૂપ
જો સમયગાળો શૂન્યવત નાનો કરો તો મળતું સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય એ પદાર્થનો વેગ કહેવાય. એનું સૂત્રાત્મક સ્વરૂપ. તો હવે આ વેગને આપણે લખીશું વી સદિશ વડે, કારણ કે આ સદિશ રાશિ છે વેગ. તો વી સદિશ બરાબર લિમિટિંગ સીમાંત મૂલ્ય એટલે લક્ષ્ય લેવાનું, લિમિટ શાનું? સરેરાશ વેગનું. ક્યારે? સમયગાળો શૂન્યવત નાનો, તો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી બાર. સરેરાશ વેગના સીમાંત મૂલ્યને શું કહેવાય? તાત્ક્ષણિક વેગ. ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી બાર એટલે આપણે જાણીએ છીએ ડેલ્ટા આર સદિશ અપન ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર સદિશ અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લક્ષ્ય સાથે જ્યારે ફેરફાર આવે ત્યારે ફેરફાર અતિ સૂક્ષ્મ બને, જેને આપણે વિકલનની ભાષા ગણીએ છીએ. તો આ તમને વિકલનની ભાષા મળે. વી સદિશ બરાબર ડીઆર સદિશ, સૂક્ષ્મ ફેરફાર થઈ ગયો, અપન ડીટી. તો વી સદિશ બરાબર ડીઆર સદિશ અપન ડીટી. નંબર 2. જ્યારે આની વાત કરીએ તો આપણે આ લેખ પણ જોયો હતો અને કહ્યું હતું કે હંમેશા વેગ એ સ્પર્શકની દિશામાં પ્રાપ્ત થાય. તો એનો સ્પર્શક આપણે દર્શાવવો પડે. તો આ સ્પર્શકની રીત થઈ. તો વેગની દિશા કઈ તરફ મળશે? આપેલા ગતિપથ પરના જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. તો એ વેગની દિશા મળે. અને આ વિકલનની ભાષા થઈ. કોનું? સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન કરો તો તમને વેગ મળે. અહીં હું લખી શકું કે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન, સમય સાપેક્ષ વિકલન એટલે જ વેગ. આપણે શીખી ગયા છે. તો સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે વેગ. સદિશ રાશિ થઈ ગઈ તો દિશા મળે. તો વેગની દિશા કઈ તરફ હોય? તો વેગની દિશા પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે નો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શક ની દિશામાં હોય છે. અને ગતિની દિશામાં સ્પર્શકની દિશા કઈ તરફ હોય? એની ગતિની દિશામાં. વેગનું ઘટક સ્વરૂપે નિરૂપણ. આપેલા વેગને આપણે ઘટકના સ્વરૂપે દર્શાવીશું. તો ફરી આમ લખાય. વી સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર સદિશ અપન ડેલ્ટા ટી. ડેલ્ટા આર સદિશ આપણને ખબર છે, જ્યાં ડેલ્ટા આર સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ મૂકી દેવાય. તો એને આપણે અહીં આગળ મૂકીએ. તો વી સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર સદિશ એટલે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. અને બે ફોર્મમાં, બે ફેક્ટરમાં વહેંચાય. તો વી સદિશ બરાબર લિમિટ
डेल्टा टी टेन्स टू 0 पहलू फेक्टर थाय डेल्टा एक्स अपन डेल्टा टी आई कैरेट प्लस बीजा जोड़े लक्ष्य लेवाय लिमिट डेल्टा टी टेन्स टू 0 बीजू पद शू थाय डेल्टा वाय अपन डेल्टा टी इंटू जे कैरेट। तो बंने साथे आपणे लक्ष्य लीधुं, लक्ष्य अने डेल्टा भेगा मळी शून्यवत फेरफार सूक्ष्म फेरफार आपे तो v सदिश बराबर शू लखाय dx अपन dt आई कैरेट प्लस dy अपन dt जे कैरेट। लक्ष्य साथे डेल्टा एटले सूक्ष्म फेरफार d, लक्ष्य साथे डेल्टा एटले सूक्ष्म फेरफार d। अब हमणां ज आपणे कह्युं स्थानांतरनुं समय सापेक्ष विकलन वेग आपे तो आ पण वेग आपशे तो कई दिशामांनो तो घटक मळ्यो एक्स दिशामांना वेगनो घटक वाय दिशामांना वेगनो घटक तो अहीं वेगना तमने घटक प्राप्त थशे अर्थात v सदिश बराबर अहीं शुं लखाय v कई दिशामांनो एक्स दिशामांनो आई कैरेट मूल्य dy अपन dt એટલે y દિશામાંના વેગના ઘટકનું મૂલ્ય જે કેરેટ તો v સદિશ બરાબર vx i कैरेट प्लस vy j कैरेट। तो xy સમતલમાં વેગના ઘટકો કયા થાય તો કે vx i कैरेट x દિશામાંના વેગનો ઘટક અને vy j कैरेट y દિશામાંના વેગનો ઘટક। આ મૂલ્ય છે એની દિશા છે એકમ સદિશ દિશા બતાવે। વેગનું મૂલ્ય મળે તો વેગનું મૂલ્ય આપણે પાયથાગોરસ પ્રમેય અનુસાર લખી શકીએ પરસ્પર લંબ ઘટકો માટે તો માનાંક v સદિશ બરાબર વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા that is number 4। कोईपण सदिशનું મૂલ્ય તેના પરસ્પર લંબ ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે। આને તમે v કહી શકો માનાંક v સદિશ એટલે v વેગનું મૂલ્ય। દિશા મળી શકે વેગની દિશા tan ઘટક શોધવો પડે tan घटक शोधो तो मળી जाए अर्थात tan थीटा बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू vy अपन vx अर्थात थीटा बराबर tan इनवर्स vy अपन vx। तो हवे चर्चा करीशुं सरेराश प्रवेग अने तात्क्षणिक प्रवेग नी समजूती। सौथी पहली बात करीशुं सरेराश प्रवेगनी एवरेज एक्सेलरेशन सरेराश प्रवेग एवरेज एक्सेलरेशन सरेराश प्रवेग। गतिमान पदार्थ ना वेगमां थतो फेरफार गतिमान पदार्थना वेगमां थतो फेरफार अने तेने अनुरूप समयगाळा अने तेने अनुरूप समयगाळाना गुणोत्तरने पदार्थनो सरेराश प्रवेग कहेवाय। सरेराश प्रवेग छे ए बार वडे दर्शावी दईए अथवा तो आमे लखाय सरेराश आम लखो तोय चाले तो सदिशनी निशानी मूकवानी सिंपल। सरेराश प्रवेग एटले शुं वेगनो फेरफार प्रति समयगाळो वेगनो फेरफार भाग्या समयगाळो अर्थात सरेराश प्रवेग बराबर वेगनो फेरफार एटले डेल्टा वी सदिश डिवाइडेड बाय डेल्टा टी ए सदिश बराबर डेल्टा वी सदिश अपन डेल्टा टी।
હમણાં વી સદિશ આપણે શીખી ગયા. ધીસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી સદિશને ઘટક સ્વરૂપે લખાય વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. બે ફેક્ટરમાં વિભાજિત થાય. ધેટ મીન્સ એ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. તો ફરી એક્સ દિશામાંના વેગના ઘટકનો સમય સાથે ફેરફાર એટલે એક્સ દિશામાંના પ્રવેગનો ઘટક, વાય દિશામાંના વેગના સમય સાથેનો ફેરફાર એટલે વાય દિશામાંના પ્રવેગનો ઘટક. So that is a bar is equal to ax I caret plus ay j caret. That is it. કેવું મૂલ્ય એનું? સરેરાશ. તો a બાર બરાબર x બાર I કેરેટ પ્લસ ay બાર j કેરેટ. સરેરાશ મૂલ્યની વાત છે. બીજું છે તાત્ક્ષણિક પ્રવેગ. તાત્ક્ષણિક પ્રવેગ ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન. તો તાત્ક્ષણિક પ્રવેગ શું કરીશું? સમયગાળાને શૂન્યવત નાનો કરીશું. જ્યારે સમયગાળાને તમે શૂન્યવત નાનો કરો ત્યારે સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને તેનો તાત્ક્ષણિક પ્રવેગ કહેવાય. સમયગાળો શૂન્યવત નાનો કરવામાં આવે ત્યારે મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને તત્કાલીન પ્રવેગ કહે છે. એને એનો તાત્ક્ષણિક અથવા તત્કાલીન પ્રવેગ કહેવાય. એ સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. કોનું સીમાંત મૂલ્ય? સરેરાશ પ્રવેગનું. ઇટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એ બાર એટલે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી ડેલ્ટા વી અપોન ડેલ્ટા ડેલ્ટા વી સદિશની જગ્યાએ હું આમ લખી શકું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી સદિશ એટલે એક્સ દિશામાંના વેગનો ફેરફાર અને વાય દિશામાંના વેગનો ફેરફાર ડેલ્ટા વીએક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીવાય જે કેરેટ ડિવાઇડેડ બાય ડેલ્ટા ફેરફાર. ડેલ્ટા આર સદિશમાં જે રીતે લખ્યું તેવું ડેલ્ટા વી સદિશ માટે. અર્થાત એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. લક્ષ સાથે ફેરફાર આવે તો શૂન્યવત ફેરફાર સૂક્ષ્મ ફેરફાર થાય. તો એ સદિશ બરાબર શું લખી શકીએ આપણે? ડી વીએક્સ અપોન ડીટી ડી વીએક્સ અપોન ડીટી આઈ કેરેટ પ્લસ ડી વીવાય અપોન ડીટી જે કેરેટ. That means એ સદિશ બરાબર એક્સ દિશામાંના વેગનો સમય સાથેનો ફેરફાર. તો વિકલન થયું વેગનું. પ્રવેગ આપે કઈ દિશાનો?
एक्स दिशानो तो ए एक्स आई कैरेट प्लस ए वाई जी कैरेट। ए सदिश बराबर ए एक्स आई कैरेट प्लस ए वाई जे कैरेट। तो तत्कालीन प्रवेग कई दिशा में होय? एक परिमाण में बात करिए तो एक परिमाण में पदार्थनो वेग अने प्रवेग हमेशा सुरेख पथ पर मळे। बंने कई दिशा में होय? एक ज दिशा में होय। वेग अने प्रवेग हमेशा सुरेख पथ पर मळे। पण आपणे द्विपरिमाणनी वात करीए छीए। द्विपरिमाणमां पदार्थना वेग अने प्रवेग सदिशो वच्चे नो कोण 0 डिग्री थी 180 डिग्री वच्चे नो कोई पण होई शके। एवं ना कही शको कि प्रवेग हमेशा वेगनी दिशामां ज होय, एवं द्विपरिमाणमां कही शकाय नहीं। અને આવું જ ત્રિપરિમાણમાં પણ ગમે તે હોઈ શકે। અને ડિરેક્શન વેગની દિશામાં છે એવું ન લખાય। ખરેખર સમજી લેજો। હવે હું દાખલાની વાત કરું છું। જો ઉદાહરણ 4.4 કોઈ કણનું સ્થાન એટલે સ્થાન સદિશ મને આપી દીધો છે। आर सदिश मने कही दीधो इज इक्वल टू 3 ti कैरेट 3.0 है 3 ti कैरेट प्लस 2 t स्क्वेर जे कैरेट प्लस 5 k कैरेट प्लस 5 k कैरेट आटला मीटर वडे अपाई छे। तो मने स्थान सदिश आपी दीधो त्रिपरिमाणमां अने जे समय आधारित छे, समय बदलाय तो स्थान बदलाय छे एटले के आपेलो स्थान सदिश ए समयनुं विधेय छे एटले के आ शुं छे आर सदिश ऑफ टी। तो आ स्थान सदिश समयनुं विधेय छे, समय बदलाय तो स्थान बदलाशे। ज्यां टी सेकंडमां छे सहगुणकोना एकमो एवी रीते छे के जेथी आर मीटरमां मळे। तो स्थान सदिश स्थान एटले मीटर में मळे ए रीते एना मूल्योना एकमो आपेला छे। ए कणना पहला भाग में आपने कहे छे कणना वेग सदिश v सदिश ऑफ टी शोधो। ए सदिश ऑफ टी शोधो। वेग शोधवानो छे अने प्रवेग शोधवानो छे। अने बीजा भाग में एवुं कहे छे t बराबर 1 सेकंड माटे 1 सेकंड माटे v सदिश टी नु मूल्य ने दिशा शोधो। एटले v सदिश ऑफ टी शोधवानो 1 सेकंड एनु मूल्य अने दिशा। तो आनु मूल्य शोधीशुं अने दिशा एटले थीटा बराबर क्वेश्चन मार्क वेग कई दिशामां हशे ए आपणे शोधी काढीशुं। तो जो केवी रीते आपणे जे शोधीए छे ते ज। चालो पहेલું स्थान सदिश लखी दઉં जोजो बराबर आर सदिश ऑफ टी बराबर 3 ti कैरेट प्लस 2 t स्क्वेर जे कैरेट प्लस 5 k कैरेट आटला मीटर मने आपी दीधुं। सौथी पहेलो वेग शोधो छे। वेग एटले शुं? तो के वेग एटले स्थाननुं समय सापेक्ष विकलन। आनुं समय सापेक्ष विकलन करूं तो मने वेग मळे। तो सौथी पहेलो वेग सदिश मारे शोधवो छे। तो v सदिश ऑफ t इज इक्वल टू dr सदिश ऑफ t अपन dt।
વિકલનની ભાષા જ આવે. તો દેટ ઇઝ ઇક્વલ ટુ ડી અપન ડીટી ઓફ આર સદેશ ઓફ ટી મને આપી દીધો છે, તો 3ti કેરેટ પ્લસ 2t સ્ક્વેર જે કેરેટ પ્લસ 5k કેરેટ. આનું વિકલન કરવાનું. આપણે ઓલરેડી વિકલન શીખી ચૂક્યા છીએ. તો વિકલનની ભાષા આપણે ઉપયોગમાં લઈ શકીએ. દરેક પદનું વિકલન મળે તો ડી અપન ડીટી ઓફ 3ti કેરેટ પ્લસ ડી અપન ડીટી ઓફ 2t સ્ક્વેર જે કેરેટ પ્લસ ડી અપન ડીટી ઓફ 5k કેરેટ. આપણે જાણીએ છીએ અચળનું વિકલન 0 થાય, ડિસ્ટન્સ ટુ 0, છેલ્લું પદ જતું રહ્યું. ઓકે, સહગુણક 3 છે તો સહગુણક 12 આવે ડીટી અપન ડીટી આઈ કેરેટ પ્લસ આમાંથી 2 12 આવે ડીટી સ્ક્વેર અપન ડીટી જે કેરેટ. આ પદ તો 0 થઈ ગયું કારણ કે અચળનું વિકલન 0. આપણે એના રૂલ્સ શીખેલા છીએ. ઇઝ ઇક્વલ ટુ 3 ટી નું પોતાની સાપેક્ષ વિકલન 1, તો દેટ ઇઝ 1 આઈ કેરેટ પ્લસ 2, ચાલો ટી સ્ક્વેર નું એક્સ રેસ ટુ એન નું વિકલન થતું હતું એન એક્સ રેસ ટુ એન માઇનસ 1, તો ધીસ ઇઝ ટ્વાઇસ ટી રેસ ટુ 2 માઇનસ 1 એટલે 1, અને ટી ની સંદર્ભે જ છે એટલે એનું આગળનું વિકલન ડીટી અપન ડીટી દેટ ઇઝ 1, દેટ મીન્સ જે કેરેટ. It is equal to 3i caret plus 4t j caret. આ તમને t સમયે વેગ સદિશ મળ્યો મીટર પર સેકન્ડ. આ તમને એક સદિશ મળી ગયો. આને હું પહેલું સમીકરણ કહી દઉં અને બીજું સમીકરણ કહી દઉં. એક કામ થઈ ગયું. એ સદિશ ઓફ t શોધવો છે તો એ સદિશ ઓફ t આપણે જાણીએ છીએ વેગનું સમય સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. વેગનું સમય સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ વેગ આપણને મળી ગયો તો એનું આપણે વિકલન કરીએ તો ડી અપન ડીટી ઓફ 3i કેરેટ પ્લસ 4t જે કેરેટ. આ તો એકમ સદિશો દિશા બતાવે એટલે એનાથી નહીં ગભરાવાનું. ચાલો અલગ કરી દઈએ તો ડી અપન ડીટી ઓફ 3i કેરેટ પ્લસ ડી અપન ડીટી ઓફ 4t જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 3 કેવા અચળ, અચળનું વિકલન 0, ડિસ્ટન્સ ટુ 0, 4 અચળ બહાર આવતા રહે, સમય છે એની સાથે ડીટી અપન ડીટી જે કેરેટ. ધીસ ઇઝ 1, ઇટ ઇઝ ઇક્વલ ટુ 4 જે કેરેટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ. એટલે કે અહીં એ સદિશ સમય આધારિત નથી, તો અહીં આગળ જે પ્રવેગ મળે છે સમય પર આધારિત નથી. કેવો છે? અચળ. કઈ દિશામાં છે પ્રવેગ? જે કેરેટ વાય અક્ષની દિશામાં. તો આપેલો પ્રવેગ સમયથી સ્વતંત્ર છે. અહીં પ્રવેગ સમયથી સ્વતંત્ર છે એટલે અચળ છે, એટલે એનો ઘટક મળ્યો એ સદિશ બરાબર 4j કેરેટ વાય દિશામાં પ્રવેગ મળી ગયો. ઓકે, બીજો વિભાગ તમારે શોધવાનો છે 1 સેકન્ડે વેગનું મૂલ્ય શોધવાનું. તો વેગ સદિશ મળી ગયો છે, t બરાબર 1 મૂકવાનું. સમીકરણ 2 માં t બરાબર 1 સેકન્ડ લેતા આ મૂકી દઉં તો શું થશે? v સદિશ ક્યારે t બરાબર 1 માટે ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4 t ને બદલે 1 j કેરેટ. પેલા મૂલ્ય શોધીએ છીએ તો વેગ સદિશ બરાબર મને સદિશ મળ્યો 1 સેકન્ડ સમય કયો તો કે 3i કેરેટ પ્લસ 4j કેરેટ. આ તમે ઓલરેડી શોધી ચૂકેલા છો એટલે આ તમને ખ્યાલ આવી જ જાય. 4 તો મને વેગ સદિશ કયો મળ્યો? 1 સેકન્ડ સમયે 3i પ્લસ 4j. આનું મૂલ્ય શોધવું છે તો વેગ સદિશનું મૂલ્ય i ને j પરસ્પર લંબ ઘટકો આ રીતે શોધીએ છીએ. પાયથાગોરસ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર અંડર રૂટ 9 પ્લસ 16 that is root 25. It is equal to 5 મીટર પર સેકન્ડ. તો 1 સેકન્ડ સમયે પદાર્થનો વેગ કેટલો મળશે? 5 મીટર પર સેકન્ડ. એનું મૂલ્ય. દિશા શોધવી છે, ડિરેક્શન ખબર છે, કેવી રીતે મળે દિશા? tan ઘટક શોધવો પડે
tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ vy upon vx is equal to vy એટલે 4 vx એટલે 3 કાલે જ શોધી કાઢ્યું 1.3333 ચાલ્યા કરે this is tan theta that means theta બરાબર tan inverse 1.33 કેટલું આવે મૂલ્ય શોધેલું જ છે આપણે આનું મૂલ્ય તમે મેળવી શકો 1 પોઈન્ટ એટલે હતું 53 ડિગ્રી 8 મિનિટ નેચરલ ટેન્જન્ટમાં તમે જુઓ તો 53 ડિગ્રી 8 મિનિટ મળે નહીં જોઈ લો આ પ્લસ બંને પ્લસ એટલે પ્રથમ ચરણ તો ધન એક્સ અક્ષ સાથે આટલા કોણ બનાવતી દિશામાં તો વી સદિશ ની દિશા પ્રથમ ચરણમાં એક્સ અક્ષ સાથે 53 ડિગ્રી 8 મિનિટ કોણ બનાવે વી સદિશની દિશા પ્રથમ ચરણમાં એક્સ અક્ષ સાથે કેટલો કોણ રચે 53 ડિગ્રી 8 મિનિટ એ દિશામાં વેગ પ્રાપ્ત થાય